જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 12 બીજો મહિનો અને 2025। હવે આપણે વાત કરવી છે આજે આવનારા સમયમાં હવામાન કેવું રહેશે તે વિશે આપણે જાણકારી આપીએ। અગાઉ આપણે નેક્સ્ટ વિડીયોમાં કીધું હતું કે ભાઈ 9 તારીખ પછી ઝાકરનો રાઉન્ડ આવશે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરી અને કચ્છની અંદર। તે પ્રમાણે આપણે ઝાકરનો રાઉન્ડ આવ્યો, એકલ દુકલ સેન્ટરોમાં સારી એવી ઝાકર જોવા મળી હતી। હવે એ આપણે આજે 12 તારીખથી ઝાકરમાં મુક્તિ આવે એવો વાતાવરણ બંધાય કે ઝાકર નહીં આવે। અમુક જે કોઈ સેન્ટર હોય કે કચ્છના એક એકલ દુકલ સેન્ટર હોય કે સૌરાષ્ટ્રના એકલ દુકલ સેન્ટર હોય, એમાં ક્યાંક ને ક્યાંક ઝાકર આવે તો ભલે એ આસીપાતરી ઝાકર હશે, કોઈ મોટો રાઉન્ડ ઝાકરનો આવે એવી શક્યતા નથી। અને આપણે આજથી ઝાકરની મુક્તિ મળે છે અને આવનારા સમયમાં 17 તારીખ પછી કે 17 તારીખથી વાતાવરણ પાછું બગડશે, એટલે ખરાબ થશે। ખરાબ એટલે વાદળછાયું વાતાવરણ, ઘાટા વાદળા, ક્યાંક ને ક્યાંક માવઠું થાય એવો પણ ભય થાય, પણ માવઠું થાય એવી શક્યતા નથી। પણ કસકાતરા રૂપે વાદળછાયું ઘાટું વાતાવરણ થશે અને એમાં ઠાર ઝાકર અથવા ઝાકરનો રાઉન્ડ આવે એવી શક્યતા છે। એ આપણે એક આગતરું ઈંધણ તરીકે કહીએ છીએ। અને તે પછી જે આપણે અત્યારે આ તાપમાનનો પારો વધ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક એ 17 તારીખ પછી માહોલ બંધાશે, એમાં ક્યાંક ને ક્યાંક તાપમાનમાં પણ થોડો ઘટાડો આવશે। અને સવાર સાંજ જે આપણે ઠંડીનો રાઉન્ડ એમ થાય કે ઉનાળો આવી ગયો કે હવે ઠંડી લાગતી નથી, એમાં ક્યાંક ને ક્યાંક 1-2% પાછો તાપમાન ઘટશે। એટલે ક્યાંક ને ક્યાંક સવાર સાંજ આપણે ઠંડી થોડી ઘણી સામાન્ય ઠંડી લાગે એવો અહેસાસ થશે। અને આગળ આપણે વાત કરીએ તો તે પછી કે ઉનાળુ પિત્તનું વાતાવરણ ક્યારે બંધાશે, તો આપણે અગાઉ વિડીયોમાં મિત્રો કીધું હતું કે ખરેખર મારા અનુભવ પ્રમાણે 24 થી 25 તારીખ, એટલે આપણે 25 તારીખ લઈને આવીએ કે આ મહિનાની એન્ડમાં 25 થી 30 તારીખની એન્ડમાં આપણે ઉનાળુ વાવેતર કરી શકીએ એવું ટેમ્પરેચર આવી જશે કે આપણે કાયદેસર એમ થાય કે ભાઈ ઉનાળો આવી ગયો અને ક્યાંક ને ક્યાંક ઉનાળુ પિત્ત કરી શકીએ આવું વાતાવરણ થશે। એટલે 25 તારીખ 24થી શરૂઆત થાય અને 25, 26, 27ની આસપાસ આપણે ઉનાળુ પિત્ત કાયદેસર વાવેતર કરી શકીએ અને ઉગાવો પણ સારો થાય એવું વાતાવરણ થઈ શકશે। અને હવે આપણે વાત કરીએ તો 24 તારીખની આસપાસ એક આગતરા ઈંધણ તરીકે આપણે વાત કરીએ, આપણે અમુક જે મોડલનો અભ્યાસ કર્યો એનો અનુભવ કરીએ તો 24 તારીખની આસપાસ એક આપણે બંગાળની ખાડીની અંદર એક ચક્રવાત વાવાઝોડું બંગાળની ખાડીની અંદર ચક્રવાત પેદા થાય એવી શક્યતા છે। તો એના હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે તમામ ગુજરાત અને સૌરાષ્ટ્રનું વાતાવરણમાં અસ્થિરતા આવે એવો પણ ભય છે। એ આપણે આગતરા ઈંધણ તરીકે વાત કરીએ છીએ કે 24 તારીખની આસપાસ એક ચક્રવાત પેદા થાય એવી શક્યતા છે। એ આપણે મોડલનો અભ્યાસ કર્યો છે। એ નજીકના દિવસોમાં જાશું તો પિક્ચર વધારે ક્લિયર થશે અને ક્યાંક ને ક્યાંક આપણે આ મહિનો પૂરો થાય પછી ત્રીજા મહિનામાં માવઠાનો પણ ભય રહીએ। અત્યારથી આપણે એક ભયની વાતો કરીએ, 100% થાય આપણે દાવો નથી કરતા, પણ આપણે એક આગતરા ઈંધણ તરીકે તમને માહિતી આપી છે। અને નજીકના દિવસોમાં જાશું એટલે ક્યાંક ને ક્યાંક આપણે એની પિક્ચર ક્લિયર થશે, તે પ્રમાણે આપણે આગળ માહિતી આપશું। અને મિત્રો હવે એનામાં આપણે વિડીયો પૂરો કરી એ પહેલાં એક નાનકડી વાત કરું કે આપણે 6ઠા મહિનાના વરસાદની એક વિડીયો બનાવેલો છે, 7મા મહિનાના વિડીયોની આપણે એક બનાવેલો છે, તેમાં આપણે ચોમાસાની માહિતી આપી છે। અને નેક્સ્ટ ટાઈમ આપણે ટાઈમ કાઢી અને 8મા મહિનાનો જે વરસાદ થવાનો છે તેની પણ વાતો કર્યું। પણ છેલ્લે એન્ડમાં એક નાનકડી વાત એ કહી દઉં કે 8મા મહિનામાં આમ જોઈએ તો ચોમાસું મોરું અને નોર્મલ રહેશે, આપણા દેશી ભાષામાં કહીએ તો નોર્મલથી મીડિયમ રહેશે, કારણ કે 8મા મહિનામાં મોટા કોઈ વરસાદ થાય એવી શક્યતા નથી। પણ આ બધું આપણે વિડીયો સ્પેશિયલ બનાવશું, એમાં તમને સારી રીતે માહિતી આપી અટાણે એક તમને એક અઠેઠો આપું છું। અને હવે આપણે આ વિડીયો પૂરો કરી એન્ડમાં વિડીયો પૂરું કરું એ પહેલાં તમને એક વાત કહું કે ભાઈ આ વિડીયોને બને એટલો શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને લાઇક કરો, જેથી કરી અને તમામ મારી માહિતી છે એ ગુજરાતના તમામ ખેડૂતને મળે અને હું આવનારા સમયમાં તમારા માટે વધારે હાથી પ્રયત્ન કરી અને સચોટ માહિતી મળે આવો હું પ્રયત્ન કરી। જય જવાન, જય કિસાન, જય મુરલીધર।